આજે વ્લોગની શરૂઆત બપોરથી સવારમાં ઘરનું બધું જ કામ પતાવી દીધું, પછી થઈ ગઈ નાઈ ધોઈને એકદમ ફ્રેશ. હવે તમને આ ઢોકળિયું જોઈને અંદાજો તો આવી જ ગયો હશે કે મારે બપોર રસોઈમાં શું બનાવવાનું. પહેલા તો મેં બધી વસ્તુની તૈયારી કરી લીધી. ગાઈઝ, એક વસ્તુ એવી છે ને, જ્યારે મારે એમનું કામ પડે ને એટલે એકવાર તો મને રોવડાવે. તો એ મહાન વસ્તુનું નામ છે આપણા ડુંગળી બેન. તો આપણી સરસ મજાની ઢોકળી પણ બફાઈ ગઈ છે અને સાથે સાથે મેં ખમણનું બેટર કર્યું હતું તો એ પણ બફાઈ ગયું. પછી કરી નાખ્યું આપણા ખમણમાં મસ્ત મજાનો ખાટો મીઠો વઘાર. તમે જોઈ શકો છો બિલકુલ બજાર જેવું સ્પોન્જી અને સોફ્ટ ખમણ બનીને તૈયાર છે. અને આપણું સરસ મજાનું ઢોકળીનું શાક પણ રેડી છે. સુઈને ઉઠી તા મને ચડ્યું તું બહુ માથું. જેને માથાના ટીકડા ન પીવા હોય ઈ મારી જેમ કપાળમાં ચૂનો લગાડે એટલે માથું તરત જ ઉતરે. કેટલા દિવસથી તેલનો ડબ્બો લઈ આવ્યા હતા પણ અત્યાર સુધી ડંકી તેલના ડબ્બામાં આવતી જ નહોતી, એટલે માનો કે આજે તો એનું પરિણામ લઈ આવું જ છે. થોડીક વાર ડબ્બામાં કાંઈ કરી તો ભૂખ લાગી ગઈ એટલે મેં વઘારી નાખ્યા મસ્ત મજાના પૌવા. સાંજ પડી ગઈ પણ આજે રસોઈ બનાવવાની જરાય ઈચ્છા નહોતી. પછી તો શું ગાઈસ, પતિદેવ લઈ આવ્યા મસ્ત મજાનું પનીરનું શાક, એટલે મેં બનાવી નાખી રોટલી ને બેસી ગયા જમવા. તમને મારો વિડીયો ગમ્યો હોય તો પેજને ફોલો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ટાટા.